વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી મનોકામના સોસાયટી 1માં મકાન નંબર 20માં તસ્કરો ત્રાટક્યા। પરિવાર બહાર ગામ મહારાષ્ટ્ર ગયા હતા ત્યારે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરના નકુચો તાળો તોડીને આશરે 16 તોલા સોનું, 500 ગ્રામ ચાંદી અને 2 લાખ રૂપિયા કેશની ચોરી થઈ હતી। સામે રહેતા વ્યક્તિએ મકાન માલિકને જાણ કરી કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે, જોતા ચોરી થયું હોવાનું જાણવા મળ્યું છે, જેથી મહારાષ્ટ્રથી તેઓ તાત્કાલિક ઘરે આવીને જોતા મકાનમાં સામાન વેરવિખેર હતો। તપાસ કરતા સોનું, ચાંદી અને રોકડ રકમ ન મળતા મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ મામલે મકરપુરા પોલીસ તેમજ ડોગ સ્ક્વોડ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી। તરસાલીમાં ખૂબ જ મોટી ચોરી થતા આસપાસના સોસાયટીના રહીશોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ પોલીસની અલગ અલગ ટીમો આ તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અમે તરસાલી વિસ્તારમાં રહીએ છીએ। મનોકામના સોસાયટીમાં અમારા ઘરે ચોરી થયેલ છે। અમે મહારાષ્ટ્ર ગયા હતા એક ફેમિલી ફંક્શન એટેન્ડ કરવા માટે। અમને અમારા ઘરની સામે રહેતા સોસાયટીના સભ્યએ અમને કોલ કરીને જાણ કરી હતી। અમારે આજના વેલ્યુ પ્રમાણે 30 થી 35 લાખની ચોરી થયેલ છે। સોનાની અમારે 15 થી 16 તોલું સોનું હતું, 500 ગ્રામ ચાંદી હતી અને 2 લાખ રૂપિયા રોકડ રકમ હતી। હા, આ મામલે પોલીસને જાણ અમે કરી છે। હા, પોલીસ જે તે સમયે આવી હતી। પોલીસ આવ્યા હતા, પછી ટી સ્ટાફના લોકો આવ્યા હતા, પછી આજે સવારે ડોગ સ્ક્વોડના પણ ચેકિંગ કરીને ગયા છે। આવા તસ્કરો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ અને જેમ બને તેમ જલ્દી પોલીસ રિસ્પોન્સ કરે એ અમારી પોલીસને માંગ છે કે જેમ બને એમ જલ્દી રિસ્પોન્સ કરે અને પોલીસ ચોરોને પકડી લે અને અમારો સામાન અમને પરત આપે। મારું નામ આશીષ છે।